તો આપણા વડીલનું મૃત્યુ થાય તો મસ્તક શેના માટે મુંડાવવાનું? તો ધર્મશાસ્ત્ર એનો નિર્ણય આપે છે. આપણા માથાના કેશમાં કલીનો નિવાસ છે. હવે જ્યાં સુધી એને દૂર ન કરીએ ત્યાં સુધી એ ઉત્તર ક્રિયા કરવાનો આપણને અધિકાર મળતો નથી. એટલે મુંડન કરાવવું પડે. પણ આજે પરિસ્થિતિ બદલાઈ. આજે તો મા બાપ જીવતા હોય તો પણ ફેશનમાં મુંડન કરાવી દેતા જરા પણ સંકોચ ન થાય. આપણે ત્યાં આજે ઓછું છે, વિદેશમાં ચરણ વધારે છે. બીજો પ્રશ્ન આવે કે મા બાપનું નિધન થાય પછી શ્રાદ્ધની ક્રિયા કરવાની કે નહીં કરવાની? વૈષ્ણવના મનમાં પણ આ બધા પ્રશ્નોને માટે ઘણા બધા અસમંજસ રહેલા છે. તો વાત નીકળી તો જરા ચોખવટ કરી લઈએ. આપણે કોઈ પણ બાબતનું પ્રમાણ જોઈએ. ધર્મશાસ્ત્ર એવું કહે છે કે મૃત્યુ થાય, નિધન થાય, કુલોપવાસ થાય પછી ઉત્તર ક્રિયા કરવી જોઈએ. અને પ્રતિવર્ષ જ્યારે જ્યારે શ્રાદ્ધ પક્ષ આવે અથવા તો પછી એ તિથિ આવે ત્યારે પણ કોઈ બ્રાહ્મણને બોલાવી અને શ્રાદ્ધ કરવું જોઈએ. હવે કોઈના મનમાં એવી શંકા હોય કે આપણે વૈષ્ણવ તરીકે શ્રાદ્ધ કરાય કે ના કરાય, તો બહુ દૂર જવાની જરૂર નથી. શ્રી મહાપ્રભુજીનો જીવનનો પ્રસંગ. શ્રાદ્ધ કરતા કરતા ઘીની જરૂર પડી. એટલે એક વૈષ્ણવ સેવિકાને ત્યાં પોતાના સેવકને મોકલીને કહ્યું કે અમુકને ત્યાં જઈ અને ઘી લઈ આવો. અને તે સમયના વૈષ્ણવો સમય આવે તો મહાપ્રભુજીને પણ ના પાડી દે કે મારે ત્યાં ઘી નથી. આપણે ત્યાં તો ન હોય તો આપણે બજારમાંથી 15 કિલોનો નવો ડબ્બો લઈ અને મોકલાવી દઈએ એકવાર. પણ તે સમયના વૈષ્ણવે એવું ન કર્યું. સાંજના સમયે ગયા એટલે મહાપ્રભુજીએ પીઠ ફેરવી લીધી. પૂછ્યું, કેમ નારાજ છો? તો કે સેવકને મોકલ્યો હતો ઘી લેવા માટે, તો કેમ ના આપ્યું? મહાપ્રભુજીને તો ખબર હતી શેના માટે ના આપ્યું, પણ આપણે બધા સમજીએ એના માટે એ વૈષ્ણવના મોઢેથી ઉત્તર અપાવ્યો કે જે રીતે આપણે ત્યાં ભંડારમાં શ્રી ઠાકોરજીને માટે સેવાને માટેની સામગ્રીમાં ઘી હતું, એવી જ રીતે પણ મારે ત્યાં પણ જે હતું એ ઠાકોરજીની સામગ્રીને માટે હતું, એટલા માટે નતું આપ્યું. ઘણા બધા સિદ્ધાંતો મળે છે આ પ્રસંગમાંથી. આપણે તો એટલું જ સમજવાનું છે કે આચાર્ય શ્રી વલ્લભ પણ શ્રાદ્ધ કરતા હતા. આ શ્રી ગુસાઈજી પ્રભુચરણનો 502મો પ્રાકટ્યોત્સવ છે, એના અનુસંધાનમાં કથા છે. તો શ્રી ગુસાઈજી પ્રભુચરણજી તો શ્રાદ્ધ કરાવી અને 1.5 શ્લોક સિદ્ધાંત રહસ્યમના દક્ષિણા તરીકે લીધા હતા. એ પણ પ્રસંગ મળશે. માનવ તરીકે આપણી પર કેટલાક ઋણ છે, એ પિતૃઓનું ઋણ આપણે ચૂકવવું જોઈએ. આપણે જ્યારે અંજલિ આપીએ છીએ તો પિતૃઓ પ્રસન્ન થાય છે. આપણો હાથ કોઈ સામાન્ય હાથ નથી. એમાં 4 તીર્થનો નિવાસ છે. દેવતીર્થ, પિતૃતીર્થ, મનુષ્ય તીર્થ અને બ્રહ્મતીર્થ. અને એટલા જ માટે જ્યારે જ્યારે આપણે આ બધી ક્રિયાઓ કરીએ છીએ, શ્રાદ્ધ કરાવનાર બ્રાહ્મણ આવે એટલે ઘડીકમાં આપણું જનૈ હોય ડાબા ખભે કરાવે, ઘડીકમાં કંઠની વચ્ચે રખાવે, ઘડીકમાં જમણી બાજુ રખાવે. તો આ બધાનું કારણ શું? પિતૃઓને જ્યારે કંઈ પણ પદાર્થ અર્પણ કરવાનો હોય તો આ અંગૂઠો અને આપણી પહેલી આંગળી હોય એના વચ્ચેના ભાગમાંથી અર્પણ કરવાનું. એનું કારણ શું? એ બધાનો સંબંધ આજે અલગ અલગ તીર્થ છે એની સાથે છે. એ પિતૃતીર્થ નામનું સ્થાન છે
માટે પિતૃઓને જ્યારે અંજલિ આપવાની હોય ત્યારે આ રીતે અંજલિ આપવી પડે છે, અથવા તો પછી પિંડનું દાન કરવું પડે છે. આજે કોઈ માણસ કોઈ કંપનીમાં નોકરી કરતો હોય, કંપનીમાં જ્યારે પ્રવેશ કરે કે બહાર નીકળે ત્યારે એની આંગળી ટચ કરવી પડે અને એનું રજીસ્ટ્રેશન થાય કે આટલા વાગે અંદર ગયો અને આટલા વાગે બહાર આવ્યો. આપણને આ બધું નવું લાગે છે, પણ આ શ્રાદ્ધની ક્રિયા વાંચીએ તો ખ્યાલ આવશે આપણને કે પિતૃઓને જે અંજલિ આપવામાં આવે છે એમાં પણ આ જ રીતની કંઈક પ્રક્રિયા છે. ડાબા ખભે જનોઈ એ દેવોનો અધિકાર, મધ્યમાં જનોઈ એ મનુષ્યનો અધિકાર અને જમણા ખભે જનોઈ એ પિતૃઓનો અધિકાર છે. યજુર્વેદમાં આ બધા વર્ણન છે. શ્રી વેદવ્યાસીએ જોયું કે કલિયુગનો જીવ એ શ્રદ્ધા વગરનો. મા બાપનું મૃત્યુ થાય એટલે બ્રાહ્મણને પૂછાય નહીં કે અમારે શ્રાદ્ધની વિધિ કરવી પડશે કે નહીં, બાય ડિફોલ્ટ એ કરવાની. ન કરવાના આપણે ઘણા બધા કાર્ય કરીએ છીએ, તો ધર્મશાસ્ત્રમાં પ્રશ્ન શેને માટે કરવાનો? અને શ્રાદ્ધનો વિધિ એ બ્રહ્માજીએ બતાવેલો છે. વિચાર કર્યો કે કલિયુગ આવ્યો, કલિયુગનો જીવ આખો વેદ ભણી નહીં શકે, એટલે વેદદાત યજ્ઞ સંતત્યૈ વેદમેકમ ચતુર્વિધમ, એક વેદના 4 વિભાગ કર્યા. આપણે બધા સ્કૂલમાં ભણ્યા છીએ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. દરેક વેદની કંઈક ને કંઈક ખાસિયત છે. પોતાના એક એક શિષ્યને એક એક વેદ ભણાવ્યો. જો બ્રાહ્મણો ન હોત તો આ વિશ્વની પાસે આજે વેદ ન હોત. એક શબ્દ મળે છે શ્રુતિ. આજે તો બધું આપણને લખેલું મળે, પણ એ પરંપરા એવી હતી કે ગુરુ બોલે અને શિષ્ય સાંભળે. ગુરુજીના વચન સાંભળી અને શિષ્યએ યાદ રાખ્યા. આ રીતે આખો જ વેદ કંઠસ્થ રાખ્યો અને એ કંઠસ્થ થયો હતો. માટે આજે આપણને વેદ એ લખાયેલા મળે છે, એટલે એ બ્રાહ્મણોને કારણે મળે છે. તત્પશ્ચાત 1,00,000 શ્લોકનું મહાભારત એનું લેખન કાર્ય થયું. ઘણી વખત શ્રોતાઓ એવું સમજે છે કે શ્રીમદ ભાગવત વેદવ્યાસજી બોલ્યા અને ગણપતિ બાપાએ લખ્યું, પણ એવું નથી. એ મહાભારતનો પ્રસંગ છે કે જ્યારે શ્રી વેદવ્યાસજી બોલે છે અને શ્રી ગણેશજી લખે છે. ઘણી વખત તો એવું પણ થાય છે કે શ્રોતાઓના મનમાં શ્રીમદ ભાગવત અને ભગવદ્ ગીતા આ બંનેનો ફેર પણ ખબર નથી હોતો. ભાગવતના 18,000 શ્લોક અને ભગવદ્ ગીતાના કેવળ 700 શ્લોકો. ભગવદ્ ગીતા એ મહાભારતનો એક ભાગ છે. એક એક શિષ્યને એક એક વેદ ભણાવી મહાભારત શિષ્યને ભણાવ્યું, એની પર એનો અધિકાર આપ્યો. જીવનમાં ક્યારેક અવસર મળે તો મહાભારત વાંચજો. લોકોના મનમાં એવી ભ્રાંતિ છે કે મહાભારત વાંચીએ તો ઘરમાં મહાભારત થાય, પણ આખા મહાભારતમાં એવું ક્યાંય લખેલું નથી કે જે મહાભારત વાંચે એના ઘરમાં ઝઘડો થાય. અવસર મળે તો વાંચજો ક્યારેક. લગભગ 2100 જેટલા અધ્યાય 18 પર્વમાં છે. આખા જ વિશ્વનું જ્ઞાન અગર જોઈતું હોય તો એ મહાભારતમાં છે. મહત્વાત ભારવત્વાચ મહાભારત મુચ્યતે. જે મહાન છે, જે ભારે છે, જેમાં તત્વોનો સંગ્રહ છે, માટે એને મહાભારત કહેવામાં આવે છે.
ઘણું બધું સર્જન કર્યું, 18 પુરાણ થયા, તે છતાં પણ મન પ્રસન્ન ન થયું, મનમાં ચિંતા થઈ. મહાપુરુષોની ચિંતા અલૌકિક હોય. વિચાર કર્યો કે કલિયુગના જીવનું કલ્યાણ કઈ રીતે થશે. આ ચિંતામાં અને ચિંતામાં બિરાજમાન હતા. ત્યાં આગળ દેવર્ષિ નારદજી પધાર્યા. પધારેલા દેવર્ષિ નારદજી, એમની સાથે શ્રી વેદવ્યાસજીનો સંવાદ થયો. દેવર્ષિ નારદજીએ પૂછ્યું કે શું ચિંતા છે. માણસ બોલે કે ન બોલે, એના ચહેરા પરથી એની ચિંતાનો ખ્યાલ આવી જાય. અને કદાચ લાંબો સમય સુધી પોતાની ચિંતા પોતાના મનમાં રાખી અને મનમાં ને મનમાં મૂંઝાયા કરે તો એની અસર એના શરીર પર પડે. ચિંતામાંથી ઉપર એક મીંડું કાઢી નાખીએ, તેનું પરિણામ શું આવે એ સમજી શકાય એવું છે. આપણી બધાની ચિંતા લૌકિક અને શ્રી વેદવ્યાસજીની ચિંતા અલૌકિક. વિચાર કર્યો કે આટલું બધું કરવા છતાં પણ મનમાં સંતોષ નથી તો શું કરવાનું. આજના સમાજમાં કોઈ પણ વ્યક્તિ કોઈ બાબતમાં અસફળ થાય, નાસીપાસ થાય તો આપઘાત કરી લે છે, સુસાઇડ કરી લે છે. શ્રી વેદવ્યાસજીનો આ પ્રસંગ સમજાવે છે આપણને. શ્રી વેદવ્યાસજીએ જેટલું કાર્ય કર્યું છે, સાહિત્યનું સર્જન કર્યું છે, આખા વિશ્વમાં એટલું સાહિત્ય બીજા કોઈએ આપ્યું નથી. ગુરુ પૂર્ણિમાને દિવસે શ્રી વેદવ્યાસજીનું પૂજન છે. પુષ્ટિમાર્ગમાં એટલું મહાત્મ્ય નથી ગુરુ પૂર્ણિમાનું. પુષ્ટિમાર્ગમાં તો શ્રાવણસ્યા મલે પક્ષે એકાદશ્યામ મહાનિશી તેનું મહાત્મ્ય. પણ શાસ્ત્રીય પરંપરામાં ગુરુ પૂર્ણિમા એમાં શ્રી વેદવ્યાસજીનું પૂજન થાય. વિચાર કરી અને દેવર્ષિ નારદજીએ કહ્યું, વેદવ્યાસજી, આપે આટલી બધી રચના કરી, આટલું સર્જન કર્યું, એમાં ભગવાનની ભક્તિનું વર્ણન નથી. માટે મારી આપને સલાહ છે કે ભગવાનની ભક્તિ જેમાં હોય એવું કંઈક સર્જન કરવા. નયદ વચશ્ચિત્ર પદમ હરિર્યશો જગત પવિત્રમ પ્રગૃણીત કરીચિત તદ્વાયસમ તીર્થમુષંતિ માનસા નયત્ર હંસા નિરમન્યુ શિક્ષયા. ભગવાને આપણને વાણી આપી. એ વાણી, એનો વિનિયોગ શું કરવાનો? જો ભગવાનના યશ સિવાય એ વાણીનો જેટલો વિનિયોગ કરીશું તે તો વ્યર્થ વાણી છે. તો એ વાણીનો દોષ દૂર કઈ રીતે થાય? તો ભગવાનનું નામ લઈએ તો વાણીનો દોષ હોય તે દૂર થાય. તો એકવાર પ્રેમથી જય જયકાર કરીએ આપણે શ્રી ઠાકોરજીનો. શ્રી ગોવર્ધનનાથ કી. હવે મને ખાતરી થઈ કે બધા એકદમ એક ચિત્તે અને એકાગ્રતાથી સાંભળો છો. નહીતર કથામાં બે જણને વરદાન છે, એક તંદ્રા અને બીજી નિદ્રા. બપોરે જમીને આવ્યા હોઈએ, ઠંડીની ઋતુ હોય, સરસ મજાની બેસવાની વ્યવસ્થા હોય, પંખો ચાલતો હોય, તો પછી સમાધિ લાગી જતા બહુ વાર ન લાગે. ભાગવતને સાંભળવાને માટે આગળ એક પદ આપ્યું છે, સાવધાન તયા શુણુ. એલર્ટ થઈને ભાગવત સાંભળવું. એનો આનંદ છે. એક વખત ઠાકોરજીને માટે જય બોલ્યા. હવે આપ લોકો એકાગ્રતાથી સાંભળો છો એના માટે જય જયકાર કરો. શ્રી ગોવર્ધનનાથ કી. વાણી કેવી હોવી જોઈએ? ખૂબ સુંદર ચિંતન આ શ્લોક ઉપર શ્રી મહાપ્રભુજી આપ્યું છે. એક સોનાની પૂતળી હોય,
એ સોનાની પૂતળીને જ્યાં સુધી અલંકાર આભૂષણ ધારણ ન કરાવીએ ત્યાં સુધી એ સોનાની પૂતળી એ શોભતી નથી. એવી જ રીતે 100 ટચ સોના જેવું અગાધ જ્ઞાન હોય, પણ એ જ્ઞાન પણ જ્યાં સુધી ભક્તિના રંગે રંગાયેલું ન હોય ત્યાં સુધી એ જ્ઞાન શોભતું નથી. જ્ઞાનનો વિનિયોગ ભગવદ ભક્તિમાં છે. એવી જ રીતે ભગવાને વાણી આપી તો એ વાણીનો વિનિયોગ ભગવાનના યશમાં હોવો જોઈએ. શ્રીમદ ભાગવતની કથા ક્યારે કરવાની, કઈ રીતે કરવાની, એનું અર્થઘટન શ્રી મહાપ્રભુજીએ આ શ્લોક પર કર્યું છે.